હેલો મિત્રો, હું છું જયશ્રી બેન વેકરિયા અને નેચરલ કુકિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુંદાનું અથાણું, જે એકવાર બનાવીને આખું વર્ષ સાચવી શકાય છે. એક કોઈ પણ કાગળ પર ગુંદાને દસ્તાની મદદથી આવી રીતે ફોડીને કેરીના ખાટા પાણીમાં બોળતા જશું, જેથી કરીને તેમાં રહેલી ચીકાશ દૂર થઈ જાય છે. ત્યારબાદ આપણે એક બાઉલ લઈને કેરીના ટુકડા કરી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું ઉપર નીચે આવી રીતે હલાવી લેવું. પછી ગુંદા અને કેરીને એક રાત માટે ઢાંકીને મૂકી દેવું. ત્યારબાદ મેથીના બોળા માટે આખા મીઠાનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે બ્લેન્ડરની મદદથી આવી રીતે પીસી લઈશું. એક તપેલીમાં ગરમ તેલ મૂકી દઈશું 1/2 લીટર. ત્યારબાદ આપણે મેથીના કુરિયા લઈ લીધા છે બીજા તપેલીમાં અને આવી રીતે પાથરી દઈશું ફરતા ફરતા, જેથી કરીને તળિયે તેલ જાય ત્યાં એનો રહેલો ગોળો બળી ન જાય. એની ઉપર આપણે ધાણાના કુરિયા 50 ગ્રામ લીધા છે, તેને પણ આવી રીતે ફરતા ફરતા પાથરશું. ત્યારબાદ આપણે રાઈના કુરિયા લીધા છે 50 ગ્રામ જે છે, એને પણ આવી રીતે જ ફરતા ફરતા પાથરીશું. જ્યારે ગરમ તેલ નાખીએ ત્યારે આ રાઈના, મેથીના અને ધાણાના કુરિયા બળી ન જાય તે માટે તેની માથે મીઠું પાથરવશું. તે પણ 50 ગ્રામ મીઠું લીધું છે, એ પણ આપણે આવી રીતે ફરતું જ પાથરવાનું છે મિત્રો. વચ્ચે જગ્યા રાખવાની છે જેમાં આપણે વઘાર માટે બધી સામાન મૂકવાનો છે. આખું મીઠાનો અથાણામાં ઉપયોગ કરવાથી તે ક્યારેય બગડતું નથી, ચીકણું નથી થતું, કાળું નથી પડતું. તે માટે અહીંયા મેં આખા મીઠાને પીસીને ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે 2 ચમચી હિંગનો ઉપયોગ કરીશું. જે વચ્ચે જગ્યા રાખી છે તેમાં મૂકવાની છે. જે તેલ રેડીએ એટલે હિંગમાંથી જ તેલ રેડવાનું છે. વઘાર માટે સૂકા મરચા લીધા છે, તેની એ 2-3 મરચા છે જેને આવી રીતે ગોઠવી દેવાના ફરતા. ત્યારબાદ 7-8 લવિંગ છે, તેને પણ આવી રીતે ઉપર રાખવાના છે, જેથી તેલ નાખે રેડીએ ત્યારે તેનો વઘારની સુગંધ સરસ અથાણાના સંભારમાં બેસી જાય છે. 15-20 મરીના દાણા લીધા છે, તેને પણ આવી રીતે જ રાખી દઈશું ફરતા. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એને વઘાર માટે તૈયાર કરી લઈએ. ગેસની આંચ બંધ કરીને તેલને વઘારવા માટે, બોળો વઘારવા માટે તેલ તૈયાર છે. તો એક હાથમાં લઈ લઈએ સીબું. થોડુંક તેલ પહેલાં રેડવાનું, હિંગ માટે જ માથે રેડવાનું છે અને સીબાને ઢાંકી દેવાનું છે, જેથી તેની સુગંધ સરસ મજાની બોળામાં બેસી જાય. ત્યારબાદ બધું તેલ એમાં રેડી દઈશું થોડીક વાર પછી અને બોળાને સારી રીતે હલાવી લેવાનો છે, જેથી બધું આ મિશ્રણ મિક્સ થઈ જાય. મીઠું, મેથીના કુરિયા, રાઈના કુરિયા બધાને આમ તેલથી વઘારમાં સરસ સુગંધ બેસી જાય. થોડીક વાર ઢાંકીને પાછું ખોલી નાખવાનું છે, કારણ કે તેલ ગરમ છે તો પરસેવાના ટીપા પડે તો અથાણું આપણું ખરાબ થઈ જાય. એટલે એક રાત માટે એને ખુલ્લું રાખવાનું છે. પછી બીજા દિવસે સવારે એમાં 1 ચમચી હળદર, 4 મોટી ચમચી ચટણી પાવડર, જો તીખું ખાતા હોય તો વધારે નાખવું, નહીં તો 4 ચમચીથી ઇનફ છે. એટલું માટે 1 ચમચી લીધી છે આપણે વરિયાળી, જેને આપણે હાથ વડે થોડીક આમ ક્રશ કરીશું. અને સ્વાદ માટે લીધા છે અહીંયા આખા ધાણા,
તેને પણ આપણે હાથમાં ક્રશ કરીને જ નાખીશું, જેથી કરીને બેયની સુગંધ એટલી સરસ અથાણામાં બેસી જાય છે કે વાત ના પૂછો. ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો બધાને બહુ જ ભાવે છે. આ મિશ્રણને સારી રીતે હલાવી લેશું, બધું મિક્સ થઈ જાય. અને જો થોડુંક મીઠાશવાળું ભાવતું હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. ગળ્યું ન ખાતા હોય તો ખાંડની થોડીક નાખવી. અમારે તો થોડુંક ગળ્યું ચાલે છે એટલે મેં વધારે નાખી છે, 1 વાટકી નાની. હવે આપણે બીજા દિવસે સવારે ગુંદાને પણ પાણીમાંથી બહાર કાઢી લેશું. નીતરવા માટે જારીની મદદથી મૂકી દીધા છે. બીજી બાજુ કેરીને પણ કાઢી લીધી છે. ગુંદામાંથી પાણી નીતરી જાય એટલે સફેદ કોટનના કપડામાં લઈને આવી રીતે ઊંધા સૂકવી દેશું. ત્યારબાદ 2 કલાક પછી આપણે એને સીધા કરીને સૂકવી દેશું. 4-5 કલાક સુકાવા દેવાના છે એને. સાવ પાણી સુકાઈ જાય ત્યારબાદ બોળામાં આવી રીતે મિક્સ કરવામાં આવશે. એક મોટી કાથરોટ લઈને, વાસણ લઈને, કોઈ પણ વાસણ લઈ શકો છો. એમાં થોડોક બોળો લેવાનો, થોડીક કેરીની સીર લેવાની અને થોડાક ગુંદા લેવાનો. આવી રીતે મિશ્રણને સારી રીતે હાથેથી તૈયાર કરવાનું છે, જેથી કરીને તેમાં બોળો મસાલો ભરાઈ જાય છે. જે ગુંદાની વચ્ચે જગ્યા હોય તેમાં મસાલો ભરાઈ જાય છે, એટલે આખા ગુંદા જેવું ભરીને કર્યું હોય એવું મસાલાવાળું અથાણું તૈયાર થાય છે. ગોળો વધારે ભાવતો હોય તો વધારે નાખી શકો છો, અને જો તમારે ખાલી અથાણા પૂરતી જ કરવો હોય તો તમે તે પ્રમાણે યુઝ કરી શકો છો. એક્સ્ટ્રા ગોળો ખાવો હોય તો વધારે પણ નાખી શકાય છે આમાં. અને આ મિશ્રણને સારી રીતે હલાવી અને કાચની બરણીમાં આપણે ભરવાનું છે. તે માટે કાચની બરણી પણ તૈયાર કરી સૂકવીને એકદમ હવા ચુસ્ત કરીને ભરવા માટે તૈયાર કરેલી છે, જેમાં આપણે ભરી લેશું. કાચની બરણીમાં ભરવાથી અથાણું ક્યારેય બગડતું નથી અને કાળું કે ચીકણું થતું નથી, જેથી અમે તો બધું અથાણું જ કાચની બરણીમાં જ ભરીએ છીએ. આ અથાણાને ફ્રીજમાં રાખવાની પણ કોઈ જરૂર નથી. આખું વરસ તે સારી રીતે સારું રહી શકે છે. રૂમ ટેમ્પરેચર પર પણ રાખી શકાય છે. બરણીમાં ફરતી વખતે થોડુંક દબાવીને ભરવું. આવી રીતે ઉપર જરૂરી પડે તો તેલ રેડવું, નહીતર એટલું તેલમાં માપસર આવી જશે. તૈયાર છે આપણું ગુંદાનું અથાણું. જો આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો.